નમસ્કાર. આજે આપણે ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 6 યુનિટ નંબર 6 યુનિટી એન્ડ ડાયવર્સિટી એટલે કે અનેકતામાં એકતા પાઠનો અભ્યાસ કરવાના છીએ. અનેકતામાં એકતા. તો સૌપ્રથમ જોઈએ તો આપણે અહીંયા લિસનિંગ સ્કિલ આપેલી છે. લિસનિંગ સ્કિલમાં એક સરસ મજાની પોયમ આપેલી છે, ઇનર સ્ટ્રેન્થ. ઇનર એટલે કે આંતરિક અને સ્ટ્રેન્થ એટલે શક્તિ. આંતરિક શક્તિ. તો કાવ્યને આપણે આગળ જોઈતા પહેલાં જો તમે ફર્સ્ટ ટાઈમ આ ચેનલ જોઈ રહ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ચાલો આપણે આ કવિતા જોઈએ. ઇનર સ્ટ્રેન્થ એટલે કે આંતરિક શક્તિ. ઇન્ડિયા ઇઝ અ બિગ એન્ડ બ્રાઇટ, ફૂલ ઓફ કલર્સ, ફૂલ ઓફ light. Festivals with dance and song. We all join and sing along. ચાલો હવે આપણે એનું ભાષાંતર જોઈએ. ભારત છે વિશાળ અને ઉજાસભર્યું, રંગોથી ભરપૂર, પ્રકાશથી ઝગમગતું, ઉત્સવોમાં નૃત્ય અને ગીતોનું રણકાર, અમે સૌ મળીને ગાઈએ આનંદ સાર. We greet each one with a smile. દરેકને હસતા મોઢે અભિવાદન કરીએ. Helping others all the while. બીજાની મદદ કરતા આનંદ લઈએ. Temples shines and bell ring. મંદિરો ઝળહળે ને ઘંટ વાગે નાદ. Prayers and peace each day bring. પ્રાર્થના અને શક્તિ લાવે રોજનો સુવાદ. Food is fine and healthy treat. ચપાતી, રાઈસ એન્ડ સ્વીટ ટુ ઇટ. ભોજન છે સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ. ચપાતી, ભાત અને મીઠાઈઓ રસપ્રદ. યોગ અને આસન આર અવર વેલ્થ. યોગ અને આસન છે આપણી સંપત્તિ મહાન. ધે ગીવ અસ ઇનર સ્ટ્રેન્થ. તે આપે આપણને આંતરિક શક્તિ અપરમાણ. એટલે કે અહીંયા જે કવિતા આપેલી છે, પોયમ આપેલી છે, તેમાં ભારતના તહેવારો, ખોરાક, યોગ, આસન, સંપત્તિ વગેરેનો મહિમા દર્શાવ્યો છે. તો ત્યારબાદ આપણે જોઈએ તો fill in the blanks with words given in the brackets and recite the stanza. નીચે આપેલા કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને નીચે આપેલ ખાલી જગ્યા છે એ ફિલઅપ કરવાની છે. ફર્સ્ટ વર્ડ છે દાલ, ફ્રૂટ્સ, પ્રોવાઈડ, એપલ અને ધ્યાન. એન એપલ ઇઝ ફાઇન એન્ડ હેલ્ધી ટ્રીટ. ચપાતી, dal and fruits to eat. Yoga and Dhyan are our wealth. They provide us inner strength. આપણે એક સરસ મજાની વાર્તા જોઈએ. એન એન્ટિક ટાઈમ મશીન એટલે કે જૂની સમય યંત્ર. It was the year 5455. Mr. Nilesh Sharma lived in Himachal Pradesh with his grandson Kiran. He was an inventor. Once Kiran found a strange machine in his grandfather's laboratory. Dadaji told him that it was a time machine. A scientist invested it. The Kiran says, Dadaji, I want to go back to 2025. Stop the time machine. After many requests of dear child, Dadaji agreed. Their journey through the time started. સાલ 4555 હતું. શ્રી નિલેશ શર્મા હિમાચલ પ્રદેશમાં તેમના પૌત્ર કિરણ સાથે રહેતા હતા. તે એક શોધક હતા. એકવાર કિરણને દાદાજીની લેબોરેટરીમાં એક અજીબ મશીન મળ્યું. દાદાજીએ તેને કહ્યું કે આ એક સમયયંત્ર છે. આ મશીન એક વૈજ્ઞાનિકે બનાવ્યું હતું. કિરણ બોલ્યો, દાદાજી, મને 2025માં પાછું જવું છે. સમયયંત્ર રોકો. બાળકના અનેક આગ્રહ પછી દાદાજી તૈયાર થયા. તેમનું સમયયંત્ર દ્વારા પ્રવાસ શરૂ થયો. Kiran first stop was a village in Rajasthan. He met skilled puppeteers there. The
Puppeteers told him about the eccentric art of Kathputli. Kiran was amazed how he used his colorful puppets. કિરણનો પહેલો સ્ટોપ રાજસ્થાનમાં એક ગામમાં હતો. ત્યાં તે એક કુશળ પુપેટ માસ્ટર એટલે કે કઠપુતલી કલાકારને મળ્યો. તે કલાકારે તેને કઠપુતલીની પ્રાચીન કળા વિશે જણાવ્યું. કિરણ આશ્ચર્યચકિત થયો કે તે કેવી રીતે રંગબેરંગી કઠપુતલીઓનો ઉપયોગ કરતો હતો. Next, the Kiran reached a tribal village in Odisha. He met a talented artist there. He showed him various designs and patterns of tribal paintings. Kiran came to know how art connected the people to their heritage. પછી કિરણ ઓડિશાના એક આદિવાસી ગામમાં પહોંચ્યો. ત્યાં તે એક પ્રભાવશાળી કલાકારને મળ્યો. તેણીએ તેને આદિવાસી ચિત્રકામના વિવિધ ડિઝાઇન અને નમૂનાઓ બતાવ્યા. કિરણે સમજાવ્યું કે કલા લોકોની પરંપરાને કેવી રીતે જોડે છે. Then he went to Assam. There he knew about Bihu festival. There were 3 Bihu festivals, namely Bohag Bihu, Mag Bihu and Kati Bihu. He also enjoyed Bihu dance there. પછી તે આસામમાં ગયો. ત્યાં તેણે બિહુ તહેવાર વિશે જાણ્યું. બિહુના 3 તહેવાર છે, મોહાગ બિહુ, માઘ બિહુ અને કાટી બિહુ. તેણે ત્યાં બિહુ નૃત્યનો આનંદ લીધો. After that, Kiran enjoyed a festival in Punjab. There he danced with farmers celebrating the harvest season. He learned about the joyful traditional of Baisakhi. ત્યારબાદ કિરણ પંજાબના તહેવારમાં ગયો. ત્યાં તેણે પાક કાપણીના ઉત્સવમાં ખેડૂતો સાથે નૃત્ય કર્યું. તેણે બૈસાખીના આનંદમય પરંપરાઓ વિશે જાણ્યું. Kiran's next adventure took him to Kerala. He met a master dancer there. He saw the difficult step of Kathakali dance and learned about masks. કિરણનો આગળનો પ્રવાસ કેરળ સુધી ગયો. ત્યાં તે એક કુશળ નૃત્યકારને મળ્યો. તેણે કથકલીના નૃત્યના કઠિન પગલાં જોયા અને માસ્ક એટલે કે મુખોટા વિશે શીખ્યો. Finally, Kiran visited a desert village in Kutch, Gujarat. There he met a gifted weaver. He showed him the beautiful patterns and colors of traditional textiles. Kiran shows how every thread was telling a story. છેલ્લે કિરણ ગુજરાતના કચ્છના રણ પ્રદેશમાં આવેલ એક ગામમાં ગયો. ત્યાં તે એક પ્રભાવશાળી વણકરને મળ્યો. તેણીએ તેને પરંપરાગત કાપડના સુંદર ડિઝાઇન અને રંગો બતાવ્યા. કિરણે લાગ્યું કે દરેક દોરો એક વાર્તા કહી રહ્યો હતો. એવરી થ્રેડ અ સ્ટોરી, કે દરેક દોરો છે એ એક વાર્તા કહી રહ્યો હતો. Kiran realized that India's folk culture was a treasure of stories, art and traditionals. The time machine changed Kiran's life. કિરણને સમજાયું કે ભારતની લોક સંસ્કૃતિ, વાર્તાઓ, કલા અને પરંપરાનો ખજાનો છે. આ સમયયંત્રને કિરણે જીવન બદલાવી નાખ્યો. આ સમયયંત્રમાં જયા પછી કિરણનું આખું જીવન બદલાઈ ગયું. Now answer the question. What will you do if you get the time machine? If I get the time machine, I will travel to the past to learn about Indian authentic culture and traditional. કે જો મને આ ટાઈમ મશીન મળે તો હું ભારતનું કલ્ચર અને એના ટ્રેડિશનલ વિશે શીખું, એનો મહાવરો કરું અને એ હું ટ્રાવેલ કરવા માગું. સેકન્ડ ક્વેશ્ચન છે
Give a number title to this story. Kiran's journey through time, the magical time machine, explore India's folk culture, a trip to the past. આ સિવાય તમે પણ તમારી જાતે કોઈ પણ ટાઇટલ આપી શકો. Find out sentence with similar meaning from the story. Give sentence and similar sentence from the story. First, a weaver explained about weaving traditional cloth. તો સ્ટોરીમાંથી આપણે સેન્ટેન્સ ગોતવાનું છે. તો સ્ટોરીનું સેન્ટેન્સ છે, she showed him the beautiful patterns and colors of traditional textiles. He was surprised to see the use of colorful puppets. Kiran was amazed how he used his colorful puppets. Farmers celebrated the season of cutting crops. He danced with the farmers celebrating the harvest season. He found a different machine. Kiran found a strange machine in his grandfather's laboratory. Kiran knew about old art culture of puppets. The puppeteers told him about the authentic art of Kathaputli. Now complete the table. State he made he show. Rajasthan, a skilled puppeteer. He showed the art of Kathputli. Gujarat, he made a gifted weaver. He showed traditional textiles. Kerala, he made master dancer. He saw step of Kathakali dance. Punjab, he made farmers. He showed the joyful traditional of Baisakhi. Odisha, he made talented artist. He showed patterns of tribal painting. Thank you.